હેલો ગાઈસ, વેલકમ વન્સ અગેન. તો આજે આપણે લેંગ્વેજ ફંક્શન વિશે ચર્ચા કરશું. લેંગ્વેજ ફંક્શનની અંદર આજે આપણે રિપોર્ટિંગ જે લેંગ્વેજ ફંક્શન છે એની ચર્ચા કરીશું. સો વોટ ઇઝ રિપોર્ટિંગ? રિપોર્ટિંગ એટલે શું? તો કે રિપોર્ટ કરવું, કોઈને જે તે બાબત વિશે કહેવું, જણાવવું. બરોબર, જે ઘટના કે જે બાબત બની ગઈ છે એની વિશે જણાવવું એટલે રિપોર્ટિંગ. આપણે નથી કહેતા કે ભાઈ કોઈ પણ બાબત છે તો એને લગતું મને રિપોર્ટ કરજે તું એ બાબત વિશે. બરોબર, કે એ બાબત વિશે મને કહેજે કે ભાઈ શું ઘટના બની. તો ક્યારે આ લેંગ્વેજ ફંક્શન છે એનો ઉપયોગ થશે? બરોબર, સો વોટ ઇઝ ધ યુઝ ઓફ ધીસ લેંગ્વેજ ફંક્શન? તો કે જ્યારે કોઈ ઘટનાની રજૂઆત કરવી હોય, બીજો મુદ્દો પહેલો તો કે ભાઈ જ્યારે કોઈ ઘટનાની રજૂઆત કરવી હોય તો ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય. પછી તો કે જ્યારે કોઈ ઘટના કે બાબત અંગેની માહિતી આપવી હોય. ત્રીજો મુદ્દો આપણે જોઈએ. ત્રીજો મુદ્દો શું છે? કે કોઈ પ્રસંગ કે ઘટનાનો અહેવાલ રજૂ કરવો હોય. પછી એના પછી તો કે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ સાથેની વાતચીત કે સંવાદ અન્ય વ્યક્તિ એ રજૂ કરવાનું હોય ત્યારે. બરોબર, આવી બધી કન્ડિશનની અંદર રિપોર્ટિંગ લેંગ્વેજ ફંક્શન છે એનો ઉપયોગ થશે. પહેલી કઈ બાબત કીધી? તો કે જ્યારે કોઈ ઘટનાની રજૂઆત કરવી હોય, કે કોઈ ઘટના બની ચૂકી છે એની તમારે રજૂઆત કરવી છે, તો એને તમે રજૂઆત છે કરી શકો અને દર્શાવી શકો રિપોર્ટિંગ લેંગ્વેજ એલિમેન્ટ અથવા લેંગ્વેજ ફંક્શન. પછી તો કે જ્યારે કોઈ ઘટના કે બાબત અંગેની માહિતી આપવી હોય, કે કોઈ ઘટના કે બાબત વિશે તમારે કોઈને ઇન્ફોર્મ્ડ કરવા છે, કોઈ માહિતી આપવી છે, તો ત્યારે પણ આનો ઉપયોગ થશે. પછી તો કે કોઈ પ્રસંગ કે ઘટનાના અહેવાલ રજૂ કરવા અથવા તો એની વિશે માહિતી આપવા. બરાબર, જે તે બાબતનું ઓલમોસ્ટ બધી બાબતો સરખી જ લાગે છે પણ અલગ અલગ કોન્સેપ્ટ છે. પછી કે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ સાથેની વાતચીત. બરાબર, અન્ય કોઈ વ્યક્તિ, કોઈ બીજા વ્યક્તિ, એક વ્યક્તિ અથવા તો બીજા વ્યક્તિઓ, એમનો જે કન્વર્સેશન છે, એમની વાતચીત છે અથવા તો સંવાદ અન્ય વ્યક્તિ એ રજૂ કરવાનું હોય ત્યારે. કે ભાઈ કનુ અને મનુ વાત કરતા હોય તો બીજો રાજુ નામનો વ્યક્તિ છે એ સાંભળતો હોય અને રાજુને એ વાત ત્રીજા કોઈ વ્યક્તિને કહેવાની છે, એટલે આપણને યાદ આવે ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર, અથવા તો જેને આપણે રિપોર્ટેડ સ્પીચ બરાબર, ઇનડાયરેક્ટ સ્પીચ જેને કહીએ છીએ, તો એનો પણ એનો જ જે ઉપયોગ છે. બરાબર, એટલે રિપોર્ટિંગ. તો હવે ખાસ આપણે એ બાબત ધ્યાન રાખવાની કે રિપોર્ટેડ સ્પીચ એટલે ડિરેક્ટ ઇનડિરેક્ટ ની જે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. જો હજી એમાં ખ્યાલ ન આવ્યો હોય તો
એ ઇનડિરેક્ટ સ્પીચ વાળા રિપોર્ટેડ સ્પીચના જે કોઈ પણ પેરેગ્રાફ આપણે સોલ્વ કરેલા છે, જે સેન્ટેન્સ પેટર્ન મુજબ આપણે બાબત જોયેલી છે, એ તમે ફરીવાર વિડિયો છે જોઈ શકો છો, બરોબર. એમાં એ તમને મારી ચેનલ ઉપર જશો એટલે બધા વિડિયો છે મળી જશે. તો આટલી બાબત છે એની અંદર આપણે એ દર્શાવી શકીએ કે ક્યાં ક્યાં કઈ જગ્યાએ વોટ ઇઝ ધ યુઝ ઓફ રિપોર્ટિંગ લેંગ્વેજ ફંક્શન. રિપોર્ટિંગ જે ફંક્શન છે તો એનો ઉપયોગ ક્યારે કરી શકાય, તો કે આવી બધી કન્ડિશનમાં, આવી બધી બાબતમાં એનો ઉપયોગ કરી શકાય. હવે રિપોર્ટેડ સ્પીચની આપણે જે વાત કરી તો એનું થોડું આપણે જ્ઞાન પાછું પ્રાપ્ત કરી લઈએ, થોડી માહિતી જોઈ લઈએ કે ભાઈ રિપોર્ટિંગ છે, રિપોર્ટેડ સ્પીચ અથવા તો ઇનડિરેક્ટ સ્પીચ જેને તમે કહો છો, તો એમાં કેવા કેવા વાક્ય પ્રકાર આવતા હતા. તો પહેલું આવતું હતું એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. બીજું આવતું હતું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પછી આવતું હતું ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. અને એક્સક્લેમેટરી એટલે ઉદ્ગાર વાક્ય. અને શીખ્યા હતા આપણે લેટ અથવા લેટ્સ વાળા વાક્ય, બરોબર. આ આપણે રિપોર્ટેડ સ્પીચ ની અંદર આવા વાક્ય પ્રકાર શીખ્યા હતા. પણ આમાંથી આ એક લેટ અને લેટ્સ વાળું વાક્યને જો બાદ કરી દેવામાં આવે, બરોબર, જો કે ઘણીવાર લેટ્સ વાળું વાક્ય છે એમાં હોય પણ શકે, એનો ઉપયોગ કરી પણ શકો, કારણ કે બે વ્યક્તિ છે એમ વાત કરતા હોય કે લેટ્સ ગો ટુ વિઝિટ ધ તાજમહેલ, ચાલો આપણે તાજમહેલ જઈએ, તો એને તમે ઇનડિરેક્ટમાં ફેરવીને જે વાક્ય લખો છો. તો આમાં આપણે શીખ્યા હતા કે આમાં સંયોજક ધેટ વપરાય છે, આમાં if કે whether અથવા તો WH ક્વેશ્ચન વર્ડ, બરોબર. પછી ઇમ્પેરેટિવ ની અંદર વાક્યના ભાવ મુજબ, અને એવી જ રીતે આમાં પણ. આ ખાસ યાદ રાખવાના છે, બરોબર. એક તો રિપોર્ટિંગ વર્બ પણ યાદ રાખવાના છે કે રિપોર્ટિંગ વર્બ છે આમાં કયું વપરાતું, ટોલ્ડ. તો એ આખું જે ઇનડિરેક્ટ સ્પીચ છે અથવા તો રિપોર્ટેડ સ્પીચ છે તમારે ફરીવાર આખું યાદ કરવું પડશે, કારણ કે you have to report a sentence, you have to report a thing, you have to report a particular element of the thing, કે કોઈ બાબત છે, કોઈ મેટર છે, તો એને લગતી બાબત તમારે દર્શાવી છે, તો એ તમે રિપોર્ટેડ સ્પીચમાં તે દર્શાવી શકો અને રિપોર્ટિંગ કરી શકશો. તો એસર્ટિવ સેન્ટેન્સ, બરાબર, તમને જે કોઈ પણ વાક્ય આપેલું હશે એ ઇનડિરેક્ટ સ્પીચનું જ હશે સીધું, બરાબર. એમાં તમારે ડિરેક્ટ ઇનડિરેક્ટ કરવાનું નથી. અહીંયા જે તમને વાક્ય આપેલું હશે, બરાબર, એ રિપોર્ટેડ સ્પીચ અથવા તો જેને તમે ઇનડિરેક્ટ સ્પીચ કહો છો, તમે એટલે ખાલી તમે નહીં, હું ઈ જ કહું છું, રિપોર્ટેડ સ્પીચ જ કહેવાય અથવા તો ઇનડિરેક્ટ સ્પીચ જ કહેવાય. તો આ જે ઇનડિરેક્ટ સ્પીચ અથવા તો રિપોર્ટેડ સ્પીચ જેને કહેવાય છે, એના જે વાક્યો છે એ જ ડિરેક્ટ સ્પીચ વાળા નહીં, કે જે ઇન્વર્ટેડ કોમામાં આપેલા હોય એ વાક્ય નહીં, પણ એ વાક્યોને તમે જે પરિવર્તન કરતા હતા ઇનડિરેક્ટ સ્પીચમાં, એવા વાક્યો છે એ આની અંદર આવશે. આ એટલા માટે આપણે યાદ કરીએ છીએ ઇનડિરેક્ટ સ્પીચ, કારણ કે રિપોર્ટિંગ જે લેંગ્વેજ ફંક્શન છે એ
તદ્દન એના ઉપર જ આધારિત છે. એ આખું જો તમને સમજાય જાય તો તમને આના વાક્ય બનાવવામાં સરળ રહેશે. એટલે ફરીવાર એનું એકવાર પુનરાવર્તન કરી લેજો અથવા તો વિડિયો ફરીવાર જોઈ લેજો. સો એસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્યમાં સંયોજક ધેટ હોય છે. આરવી તરીકે, રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ અથવા તો આન્સર્ડ એવું વપરાય છે. એસર્ટિવ સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. અને હા, આ સિવાય એ બાબત પણ તમારે યાદ રાખવાની કે જે કાળને લગતા ફેરફાર છે, સર્વનામને લગતા ફેરફાર છે, એ મુજબ કરવાનું. બરોબર? એ મુજબ જ તે આપણું વાક્ય પરિવર્તન થયેલું હોવું જોઈએ. પછી આવે છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બે રીતે પૂછી શકાય. વિથ ધ હેલ્પ ઓફ હેલ્પિંગ વર્બ્સ, બરોબર, સહાયકારક ક્રિયાપદની મદદથી. એન્ડ ધ અધર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આર વિથ ધ હેલ્પ ઓફ WH ક્વેશ્ચન, કે WH ક્વેશ્ચન ની મદદથી પણ પૂછી શકાય અને સહાયક ક્રિયાપદની મદદથી એમ ઇઝ આર વોઝ વેર કેન કુડ મે માઇટ, બરોબર, હેવ હેઝ હેડ, તો આ બધા શબ્દોની મદદથી પ્રશ્ન પૂછી શકાય. અને WH ક્વેશ્ચન who what where when which how many how much આ બધા શબ્દોથી પણ પૂછી શકાય. તો જ્યારે આમાં એટલા માટે બે સંયોજક છે કે જો સહાયકારક ક્રિયાપદથી પૂછાયેલા પ્રશ્નો હોય તો એમાં સંયોજક if કે whether વાપરવાનું, અને WH ક્વેશ્ચન થી પૂછાયેલો પ્રશ્ન હોય તો જે તે WH ક્વેશ્ચન વર્ડ છે એનો સંયોજક થશે. કારણ કે તમારા મોટા ભાગે વાક્ય કાં તો જે ઇનડાયરેક્ટ સ્પીચ નું છે કે જેમાં રિપોર્ટિંગ વર્બ ને એ બધું તમારે કેવી રીતના પૂછાય છે, હમણાં આપણે વાક્યનું ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે કે ભાઈ શરૂઆતનું પોર્શન જે હોય કે જેમાં આરવી ને સંયોજક ને એવું લખવાનું એ જ નહીં, પાછળથી પણ તમને વાક્ય સીધું પૂછાય, તમારે આગળનું પણ બાબત છે લખવી પડે. તો આ બધી વસ્તુ એટલા માટે યાદ રાખવી પડશે. પછી ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, આજ્ઞાર્થ વાક્ય. તેમાં વાક્યના ભાવ મુજબ તમારે ચેતવણી હોય તો વોર્ન, એડવાઇસ તો જો સલાહ હોય તો એડવાઇસ, સજેસ્ટેડ સૂચન હોય તો સજેસ્ટેડ લખવાનું. બરોબર, આ જે અલગ અલગ ભાવ છે કે જે આજ્ઞાનો ભાવ દર્શાવતા હોય, બરોબર, તો એની અંદર તમારે આજ્ઞાર્થ વાક્યમાં એ બાબત ધ્યાન રાખવાની. આ વાક્યને કેમ ઓળખવાનું તો કે એની અંદર ક્રિયાપદથી જે છે એ વાક્યની શરૂઆત થતી હોય, અથવા તો તમારે ઈ તો સીધું વાક્ય જ લખવાનું છે એટલે ટુ અને નોટ ટુ નો ઉપયોગ છે સંયોજક તરીકે. અહીંયા સંયોજક શું આવશે? ટુ અને નોટ ટુ આવશે. પછી એક્સક્લેમેટરી, તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ ની અંદર ઉદ્ગાર વાક્યની અંદર પણ વાક્યનો ભાવ જોવાનો છે, પણ એમાં સંયોજક ધેટ વપરાશે. આમાં સંયોજક ધેટ આવે છે, પણ એમાં જે તે વાક્યના ભાવ મુજબ આપણે રિપોર્ટિંગ વર્બ શું મૂકશું? એક્સક્લેમ. તો એક્સક્લેમ ની સાથે જે તે વાક્યનો ભાવ હોય એ મુજબ તમારે વાક્ય બનાવવાનું. તો આખું જે રિપોર્ટેડ સ્પીચ છે તે રિપોર્ટેડ સ્પીચ યાદ કરી લ્યો, ફરીવાર આખી એકવાર વાંચી લ્યો, તો એનાથી તમને રિપોર્ટેડ સ્પીચ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ પણ તમને ફરી યાદ રહી જશે. અને રિપોર્ટિંગ ઇવેન્ટ અથવા તો રિપોર્ટિંગ જે લેંગ્વેજ ફંક્શન છે, જો રિપોર્ટિંગ ખાલી ન હોય અને રિપોર્ટિંગ ઇવેન્ટ હોય તો એ પણ શું દર્શાવે છે? આ જ લેંગ્વેજ ફંક્શન દર્શાવે છે. કારણ કે તમારે ઇવેન્ટ એટલે કે કોઈ ઘટના દર્શાવવાની છે. તો આ આટલા વાક્ય પ્રકારનો મદદથી છે એ તમે વાક્યો બનાવી શકો. જોઈએ આપણે એના ઉદાહરણો. એટલા માટે વાક્ય રચના અથવા તો લેંગ્વેજ એલિમેન્ટ નથી લખાવવાના થતા આમાં, કારણ કે આ વાક્ય પ્રકાર મુજબ જ હોય છે. તો એ બધી વાક્ય રચના, એના વાક્ય પ્રકાર તો આખું ડિરેક્ટ ઇનડિરેક્ટ આખું થઈ જાય. એટલા માટે તમારે ફરી રિવાઇઝ કરવું પડશે. તો આપણે ઉદાહરણ જોઈએ, ઉદાહરણની સાથે જોતા જઈએ કે ભાઈ કયું વાક્ય પ્રકાર છે, શું છે, તમે કેટલું યાદ રાખેલું છે. જે રિપોર્ટેડ સ્પીચના તમે વિડિયોઝ જોયા હતા, તમારી બુકમાં લખ્યું હશે બધું, તો એ જોઈ અને તમે પોતાની જાતને ચેક કરી શકશો કે અત્યારે આપણને કેટલું યાદ છે. જે આપણે ઉદાહરણ જોતા જશું એમાં તમે તમારી રીતે પણ વાક્ય બનાવી શકશો. જોઈએ એના ઉદાહરણો. રાજુ ટોલ્ડ મુકેશ, બરાબર. અહીંયા આપણે પહેલા વાક્ય બનાવીને સમજી લઈએ. બીજું વાક્ય છે
બરાબર, આવા વાક્ય આપ્યા છે. હવે આપણે જોતા જઈએ કયું વાક્ય પ્રકાર છે અને કેવો ફેરફાર છે. તો રાજુ ટોલ્ડ મુકેશ, તો અહીંયા રિપોર્ટિંગ વર્બ આરવી તરીકે શું આવ્યું? ટોલ્ડ. એટલે વાક્ય કેવું છે? વિધાન વાક્ય છે. બરાબર, એસર્ટિવ સેન્ટેન્સ છે. તો તમને અહીંયા પણ જે છે એ ખાલી જગ્યા આપી હોય, ખાલી એટલું વાક્ય જ આપ્યું હોય. બરાબર, તો આ રાજુ ટોલ્ડ મુકેશ, સોરી અહીંયા ધેટ લખવું પડશે કારણ કે સંયોજક આવશે ધેટ. રાજુ ટોલ્ડ મુકેશ ધેટ હી વોઝ બિઝી. તો આ વાક્ય ડિરેક્ટમાં કેવું હોય? તો કે રાજુ સેડ ટુ મુકેશ, પછી ઇન્વર્ટેડ કોમામાં હોય કે આઈ એમ બિઝી. તો એનું આઈ નું શું થઈ જાય? હી. એમ ઇઝ આર નું વોઝ વેર. એટલે આ ખાસ યાદ રાખવાનું. એમાં એમ ઇઝ આર કે એવા વાક્યો છે નહીં, કાં તો ભૂતકાળના અથવા તો પૂર્ણ ભૂતકાળના વાક્યો હોવા જોઈએ. સો વીણા આસ્ક્ડ સુનિલ if he was tired. તો બીજું વાક્ય કયો વાક્ય પ્રકાર છે? તો આની ઉપરથી આપણને ખ્યાલ આવી શકે કે આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. બરોબર, પ્રશ્નાર્થ વાક્ય છે. આસ્ક્ડ છે એ આરવી છે. સેડ ટુ નું આસ્ક્ડ શેમાં થાય? તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં. એટલે વીણા આસ્ક્ડ સુનિલ if he was tired. તો અહીંયા પણ if પછી છે ઈ જે કેવી વાક્ય હોય ડિરેક્ટમાં? તો કે વીણા આપણે ખાલી એટલા માટે જોઈએ છે કારણ કે તમે જ્યારે વાક્ય પરિવર્તન કરતા છો તો તમને વાક્ય ડિરેક્ટ વાળું ખબર હોય તો તમે ઇનડિરેક્ટ માં ચેન્જ કરી શકો, અથવા સીધે સીધું છે એ તમને ખ્યાલ આવે નહીં કારણ કે કાળ ફેરવવો પડે એમાં. તો રાજુ સેડ વીણા સેડ ટુ સુનિલ, પછી પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું હોય આર યુ ટાયર્ડ. બરોબર, આવું વાક્ય આપ્યું હોય તો ઈ આવી રીતે ચેન્જ થાય. સહાયક ક્રિયાપદ થી બનેલું હોય એટલા માટે if વપરાયું. પછી આ જે કર્તા છે એ if પછી ક્યાં આવી જાય? આગળ. અને આ સહાયકારક ક્રિયાપદ પાછળ જતો એટલે યુ નું શું થઈ જાય? જે સુનિલ છે, બરોબર, કારણ કે બીજા પુરુષનું રૂપાંતર સાંભળનાર મુજબ. સુનિલ છોકરો છે એટલે યુ નું શું થઈ ગયું? હી. એમ ઇઝ આર નું વોઝ વેર એટલે વોઝ, અને ટાયર્ડ નું ટાયર્ડ. આર યુ ટાયર્ડ? બરોબર, તો આ રીતના વાક્ય છે એ બને. આ એટલા માટે અહીં આપણે ડિરેક્ટ વાળું લખ્યું કે જેનાથી તમને ખ્યાલ આવે, કારણ કે અધૂરું વાક્ય જ્યારે આપ્યું છે તમને, જો તમને આ રીતના વાક્ય સીધું આપ્યું હશે અને ઉપરથી શોધવાનું છે તો તમે ડેફિનેટલી શોધી જ શકશો. પણ જ્યારે તમારે વાક્ય બનાવવાનું થાય તો તમારે ધારવું પડશે, વિચારવું પડશે કે આનું ડિરેક્ટ સ્પીચમાં વાક્ય કેવું હોય, પછી તમે એને ચેન્જ કરી શકો. સો કૃષ્ણા રિક્વેસ્ટેડ સંજના. બરોબર, અહીંયા વિનંતીનો ભાવ છે એ દર્શાવવામાં આવે છે. એટલે વાક્ય કેવું છે? ઇમ્પેરેટિવ. વિનંતીનો ભાવ દર્શાવે છે કે કૃષ્ણા સંજનાને રિક્વેસ્ટ કરે છે ટુ હેલ્પ હિમ. ટુ સંયોજક છે, બરોબર, અહીંયા if સંયોજક છે, અહીંયા ધેટ સંયોજક છે. બરોબર, તો ટુ સંયોજક છે તો હકાર વાક્ય હોય તો ટુ, આજ્ઞાર્થમાં હકાર હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ. તો ટુ હેલ્પ હિમ એટલે ઇમ્પેરેટિવ વાક્ય છે. અહીં વિનંતીનો ભાવ છે દર્શાવે છે. પછી અજય એક્સક્લેમ, તો એક્સક્લેમ્ડ આવ્યું, બરોબર, એક્સક્લેમ્ડ વિથ જોય. તો કયું વાક્ય હોય? એક્સક્લેમેટરી સેન્ટેન્સ. બરોબર, દરેક વાક્ય પ્રકારનું આપણે એક ઉદાહરણ લઈ લીધું. તો અજય એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ, સંયોજક કયો વાપરો? ધેટ. He would love to meet him. એટલે અહીંયા શું આપ્યું હોય? અહીંયા શું આપ્યું હોય એ આપણે યાદ કરવું પડે તો આપણને યાદ આવે. બરોબર, તો એટલા માટે ખાસ જે તે વાક્ય પ્રકાર છે એ વાક્ય પ્રકારના અને ટેન્સના જે કાંઈ ફેરફારો છે એ આ બધું તમારે યાદ રાખવું પડશે. આ ચારના આપણે ઉદાહરણ જોઈએ. હવે આપણે બીજા અધૂરા વાક્ય હોય એના ઉદાહરણ જોઈએ કે જેને તમારે પૂરા કરવાના. તો જોઈએ બીજા ઉદાહરણ.
આ બાજુ તમને ખાલી જગ્યા આપી છે એટલે કે અધૂરું વાક્ય તમારે આગળનું પૂરું કરવાનું છે. વિચારજો કેવી રીતના થશે એ જોજો. હવે આવી રીતના તમને વાક્ય આપેલા છે. હજી એક વાક્ય આપણે લખી જ નાખીએ. આવી રીતે તમને વાક્ય અધૂરા જ્યારે આપ્યા હોય તો તમારે કેવી રીતના તમે એને ચેન્જ કરશો, કેવી રીતે લખશો? તો આમાંથી પહેલું વાક્ય જોઈને કઈ ખ્યાલ આવે છે તમને કે કયું વાક્ય આપણે બનાવવાનું છે? તો એને ઓળખવા માટે અહીંયા if આપેલું છે જુઓ, બરાબર? if છે એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જ હશે. એટલે આગળ આપણે બે એવા, એક બોલનાર એક સાંભળનાર લખી શકીએ, બરાબર? કોઈ પણ નામ છે તમે લખી શકો, એમાં કોઈ જરૂરી નથી, બરાબર? if I was late, તો એવું આપણને આપ્યું છે તો કોઈ બે વ્યક્તિ છે હોઈ શકે. તો the manager asked. હવે અહીંયા I આપેલું છે એટલે ખાસ ધ્યાન રાખવાનું, he she it કાઈ નથી આપેલું, એટલે I એટલે તમે પોતે, બરાબર? the manager asked me, કોને કહે છે કે મને, the manager asked me if I was late. તો I છે એટલા માટે, he હોત તો કોઈ અન્ય વ્યક્તિ હોત અહીંયા, બરાબર? ask પછી me. પછી છે બીજું વાક્ય, તો એમાં અધૂરું છે come on time. તો અહીંયા શું આપેલું છે? ક્રિયાપદ આપેલું છે, બરાબર? જે અધૂરું વાક્ય છે એમાં શું આપેલું છે? ક્રિયાપદ. તો એની આગળનું વાક્ય કયું હોય? ઇમ્પેરેટિવ જ હોય, બરાબર છે? કારણ કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એવું છે કે જેની અંદર જે આપણે ઇનડિરેક્ટમાં જ્યારે વાક્ય ફેરવીએ તો એમાં સૌથી પહેલા શું આવે છે? ક્રિયાપદ આવે છે, એટલે કે વર્બ આવે છે. તો આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. તો કમ ઓન ટાઈમ કે સમયસર આવો, તો હુકમ જ હોય, બરાબર? કે સમયસર આવવું, તો આવું હુકમ છે એ આપણે લખી શકીએ હુકમ વાળું વાક્ય. તો the principal ordered the staff to. આ ખાસ ધ્યાન રાખવાનું, વાક્ય હકાર છે એટલે ટુ આવશે સંયોજક તરીકે. કમ ઓન ટાઈમ, બરાબર છે? કે the principal ordered, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એટલે હુકમનો ભાવ દર્શાવવા માટે આપણે આરબી માં ઓર્ડર્ડ છે લખ્યું. પછી the customer asked the shopkeeper. હવે asked ઉપરથી આપણને ખબર પડી જાય કે વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે, બરાબર? તો પ્રશ્નાર્થ વાક્યમાં તમે હવે બે રીતે વાક્ય બનાવી શકો. સહાયકારક ક્રિયાપદની મદદથી બનાવી શકો અને WH ક્વેશ્ચનની મદદથી પણ બનાવી શકો. તો જો તમારે WH ક્વેશ્ચનની મદદથી બનાવવું હોય તો અને સહાયકારક ક્રિયાપદની મદદથી બનાવવું હોય તો સંયોજક બંનેમાં અલગ છે, એ ધ્યાન રાખવાનું, બરાબર? તો WH થી જોઈએ તો what the price of banana was. આ આપણે વાક્ય બનાવ્યું
WH ક્વેશ્ચનની મદદથી. અહીંયા તમારે if સંયોજક વાપરવું છે તો if he was busy that day. કોઈ પણ વાક્ય બનાવી શકીએ. પ્રશ્ન જ પૂછવો છે ને આપણે, બરાબર, કે આર યુ બિઝી ટુડે, એવો પ્રશ્ન પૂછી નાખવાનો. કોઈ વસ્તુનો ભાવ ન પૂછવો હોય તો, બરાબર. if he was busy that day, if નો ઉપયોગ કરીને આપણે આ રીતે વાક્ય બનાવી શકીએ અથવા તો ડબલ એક્સપ્રેશન નો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકીએ. પછી છે it is said that, કે એવું કહેવાય છે કે. that છે એટલે વિધાન વાક્ય અથવા તો જે આપણે વાત કરી હતી that reporting event, કે કોઈ ઘટના તમારે દર્શાવી તો કેવી રીતના દર્શાવી શકો કે it is said that two men were injured in that accident. એવું કહેવાય છે કે એ એક્સિડન્ટમાં બે વ્યક્તિઓ ઘવાયા, બે વ્યક્તિઓ જે છે એમને નુકસાન થયું. આવી રીતના દરેક વાક્ય પ્રકાર જે આપણે રિપોર્ટેડ સ્પીચમાં છે એ લખી શકીએ. એ રીતના જે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે એ આમાં તમે દર્શાવી શકો. રિપોર્ટિંગ ઇવેન્ટ માટે તમારે ફરી એકવાર કહું છું, પાછું આખું રિપોર્ટેડ સ્પીચ છે એ યાદ કરવું પડશે, કારણ કે જે તે ઘટના, જે તે અહેવાલ છે એ તમે તો જ દર્શાવી શકશો, બરાબર. એટલે રિપોર્ટિંગ ઇવેન્ટ અથવા તો રિપોર્ટેડ સ્પીચ એ બાબત છે તમે એમાં દર્શાવી શકો. તો આવી રીતે બીજા પણ એના ઉદાહરણો છે અથવા તો બીજા એવા વાક્યો છે કે જે રિપોર્ટેડ સ્પીચમાં આપણે શીખ્યા હતા, એના ઉદાહરણો છે તમારે એમાં લખવાના થશે. ઓકે, તો આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર નવા લેંગ્વેજ ફંક્શન સાથે મળીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.